નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારો વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ એ સમજી લઈએ કે ગુરુત્વ પ્રવેગ એટલે શું. ગુરુત્વ પ્રવેગ એ સામાન્ય પ્રવેગ જ છે, પરંતુ ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે છે તે પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ધારો કે આ પૃથ્વી છે, અહીંયા કોઈ m દળનો પદાર્થ છે. m દળના પદાર્થ પર પૃથ્વીને લીધે લાગતું બળ શોધવા માટે ગયા વિડિયોની અંદર આપણે જોયું હતું કે આ પૃથ્વીને એક ઘન ગોળા તરીકે વિચારી શકાય અને આ પદાર્થ જે છે એ પૃથ્વીની બહારની સાઈડ છે. તો આવા કેસમાં પદાર્થ જ્યારે ઘનગોળાની બહાર હોય એવા કેસમાં પૃથ્વીને જે છે ઘનગોળો તરીકે વિચારી લઈએ. એવા કેસમાં પૃથ્વીનું સમગ્ર દ્રવ્ય તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તેવું ધારીને આપણે પદાર્થ પર લાગતું બળ શોધી શકીએ. ધારો કે કેન્દ્રથી પદાર્થનું અંતર r છે, તો m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F equal to G capital M પૃથ્વીનું દર, સ્મોલ m પદાર્થનું દર અને બંને વચ્ચેનું અંતર r નો વર્ગનો વ્યાસ. તો આ F જેટલું બળ એ પદાર્થ પર લાગે છે તથા આ બળની દિશા વિચારીએ તો દિશા એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. પૃથ્વીનું કેન્દ્ર અહીંયા છે એટલે પદાર્થ ઉપર જે બળ લાગે છે એ બળની દિશા આ હશે. હમણાં કહ્યું તે પ્રમાણે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ ને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. તેને સ્મોલ g વડે દર્શાવવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે F equal to ma મુજબ A equal to F by m, જ્યાં F એ પદાર્થ પર લાગતું બળ છે તથા સ્મોલ m એ પદાર્થનું દર છે. તો અહીંયા ગુરુત્વ પ્રવેગના કેસની અંદર F equal to mg કહીશું, જ્યાં g એક ગુરુત્વ પ્રવેગ છે જે સામાન્ય પ્રવેગની જેમ જ પ્રવેગ જ છે, પરંતુ ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગે છે માટે તેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું.
G equal to F by m. F પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, G કેપિટલ M સ્મોલ m upon r square ના છેદમાં સ્મોલ m. સ્મોલ m cancel. G capital M upon r square. આ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ છે જેનું મૂલ્ય પૃથ્વી પર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી ઉપર આમ તો સામાન્ય રીતે g નું મૂલ્ય બદલાતું રહે છે, પરંતુ આ બદલાવ ખૂબ સામાન્ય હોવાથી વ્યવહારિક હેતુ માટે સમગ્ર પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય આપણે 9.8 લઈએ છીએ. સામાન્ય રીતે કેમ g નું મૂલ્ય બદલાય છે તેની ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ તો જો પૃથ્વી સંપૂર્ણ ગોળ હોય તો પદાર્થ અહીંયા હોય કે અહીંયા હોય કે કોઈ પણ જગ્યાએ હોય, જો સંપૂર્ણ ગોળ હોય તો કેન્દ્રથી પદાર્થનું અંતર કેપિટલ R થશે. તો ગુરુત્વ પ્રવેગ G ઇક્વલ ટુ G અચળાંક છે, m પૃથ્વીનું દર છે એ પણ અચળ થઈ જશે, અને r એ કેન્દ્રથી અંતર છે r નો સ્ક્વેર. એટલે કે જો પૃથ્વી સંપૂર્ણ ગોળ હોય તો અને તો જ r એ કોઈ પણ સ્થાન માટે સમાન બને, અને r કોઈ પણ સ્થાન માટે સમાન બને તો g m અને r બધું અચળ થઈ જાય, તો ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય પણ કોઈ પણ સ્થાન માટે અચળ થઈ જાય. પરંતુ પૃથ્વી લંબગોળ છે જે આપણે જાણીએ છીએ. હકીકતમાં પૃથ્વી આપણી આ પ્રમાણે લંબગોળ છે, સહેજ ધ્રુવ પ્રદેશ ઉપર ચપટી છે. ધ્રુવ વિષુવવૃત્ત. તો ભૌગોલિક માહિતી પ્રમાણે કેન્દ્રથી વિષુવવૃત્ત પર અને કેન્દ્રથી ધ્રુવ પર વચ્ચેના અંતરમાં લંબગોળ છે એટલે અલગ અલગ હશે.
વિષુવવૃત્તનું અંતર, કેન્દ્રથી વિષુવવૃત્તનું અંતર કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતર કરતા 21 કિલોમીટર વધારે છે. માટે વિષુવવૃત્ત પર જેનું મૂલ્ય gm upon r plus 21 નો સ્ક્વેર, આ કિલોમીટર ની અંદર હું લખું છું. અને ધ્રુવ પર જેનું મૂલ્ય gn upon r નો સ્ક્વેર, જ્યાં r કિલોમીટરમાં છે. સમજજો, કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને હું r લઉં છું, તો કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર r છે. તો ભૌગોલિક માહિતી અનુસાર કેન્દ્રથી વિષુવવૃત્ત નું અંતર કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતર કરતા 21 કિલોમીટર વધારે છે. તો કેન્દ્રથી વિષુવવૃત્ત નું અંતર r plus 21 કિલોમીટર નો વર્ગ. આમ વિષુવવૃત્ત પર ત્રિજ્યા વધારે હોવાને લીધે ત્યાંનું મૂલ્યને g' કહીએ, તો g is greater than g'. અહીંયા ત્રિજ્યા ટૂંકી થશે એટલે g નું મૂલ્ય વધારે થશે, અહીંયા ત્રિજ્યા મોટી થશે એટલે g નું મૂલ્ય ઓછું થશે. પરંતુ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે અને આ મોટા માપની સરખામણીમાં 21 કિલોમીટર અંતર એ અવગણ્ય છે. માટે સમગ્ર પૃથ્વી ઉપર આપણે g નું મૂલ્ય અચર લઈએ છે. સામાન્ય રીતે તો થોડોક ફેરફાર થાય છે, પરંતુ ફેરફાર ખૂબ ઓછો હોવાને લીધે સમગ્ર પૃથ્વી ઉપર g નું મૂલ્ય આપણે અચર 9.8 લઈએ છીએ. બીજું કે આપણે સમગ્ર પૃથ્વીને ગોળ ધારી છે, એમાં કંઈ ખાડા ટેકરા વિશે વિચાર્યું નથી. તો જ્યાં પહાડ છે, પર્વત છે, તેની સપાટી ઉપર કેન્દ્રથી અંતર વધી જવાનું છે અને જ્યાં ખીણ છે ત્યાં કેન્દ્રથી અંતર ઘટી જવાનું છે. તો હવે પછીનો આપણો ટોપિક એ છે કે સપાટીથી ઊંચાઈ સાથે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ g ના મૂલ્યમાં થતો ફેરફાર કેટલો, તથા એ પણ જોશું કે સપાટીથી ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ g ના મૂલ્યમાં થતો ફેરફાર કેટલો. તો અહીંયા આપણે ગયા લેક્ચરમાં ગુરુત્વ બળ વિશે વાત કરી હતી. આ લેક્ચરની અંદર ગુરુત્વ પ્રવેગ વિશે વાત કરી. ગુરુત્વ પ્રવેગ gm upon r સ્ક્વેર છે. સ્મોલ r એ પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ સુધીનું અંતર છે. gm કેપિટલ R કેન્દ્રથી સપાટી સુધીનું અંતર છે. એટલે જ્યારે કેપિટલ R લખીએ ત્યારે સમજવાનું કે આપણે પૃથ્વીની સપાટી પર g નું મૂલ્યની વાત કરી રહ્યા છીએ. gm કેપિટલ R સ્ક્વેર
એટલે કે પૃથ્વીની સપાટી ઉપર g ના મૂલ્યની વાત કરી રહ્યા છે. જ્યારે સ્મોલ r લખીએ ત્યારે સપાટીથી કોઈ પણ અંતરની વાત કરી રહ્યા છીએ અને પૃથ્વીની સપાટી પર g ના મૂલ્યને આપણે ge વડે દર્શાવશું. e for earth, ge, gm capital R square. હવે આપણે જોશું પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે g ના મૂલ્યમાં થતો ફેરફાર. તો આપણે વાત સપાટીથી પૃથ્વીની સપાટીથી ઊંચાઈની વાત કરી રહ્યા છીએ એટલે કેન્દ્રથી પૃથ્વી સુધીના અંતરને આપણે કેપિટલ R, કેન્દ્રથી સપાટી સુધીના અંતરને કેપિટલ R કહીએ તથા સપાટીથી પદાર્થ સુધીનું અંતર જે છે જેને h કહીએ તથા કેન્દ્રથી પદાર્થ સુધીના અંતરને સ્મોલ r કહીએ. બરાબર સમજજો. કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેપિટલ R જે પૃથ્વીની ત્રિજ્યા છે, સપાટીથી પદાર્થ સુધીનું અંતરને સ્મોલ h અને કેન્દ્રથી પદાર્થ સુધીના અંતરને સ્મોલ r કહીએ છીએ. કોઈ પણ જગ્યાએ બળ તથા ગુરુત્વ પ્રવેગ g ની ગણતરીમાં હંમેશા અંતર તે કેન્દ્રથી જ ગણવામાં આવે છે, યાદ રાખજો. તો અહીંયા અંદરના પદાર્થનો ગુરુત્વ પ્રવેગ g ઇક્વલ ટુ g m upon r square. g m r એ કેન્દ્રથી પદાર્થ સુધીનું અંતર, પણ r ની જગ્યાએ કેપિટલ R પ્લસ h લખી શકાય. કેપિટલ R પ્લસ સ્મોલ h નો સ્ક્વેર. ઊંચાઈ સાથે થતો ફેરફાર દર્શાવીએ છીએ એટલે આ g ને આપણે h વડે દર્શાવશું. સપાટીથી ઉપર રહેલો પદાર્થ માટે g વિચારીએ છીએ એટલે આ g ને આપણે gh વડે દર્શાવશું. અહીંથી r ને કેપિટલ R ને કોમન કાઢીએ તો r સ્ક્વેર 1 પ્લસ h અપોન કેપિટલ R નો સ્ક્વેર થશે. gm અપોન r સ્ક્વેર. આટલા પદ વિશે વિચારો તો આના બરાબર શું લખી શકાય? gm અપોન r સ્ક્વેર બરાબર ge, કે પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય. નીચેના પદને હું ઉપર લઈ જાઉં 1 પ્લસ h અપોન r ની માઈનસ 2. હવે જો h ગ્રેટર ધેન r હોય તો આપણે અહીંયા બાયનોમિયલ થિયરમ વાપરી શકીએ. તે મુજબ ge 1 માઈનસ 2h અપોન r થશે.
તો આમ ઊંચાઈ સાથે g માં થતો ફેરફાર પૃથ્વીની સપાટીના મૂલ્યની સાપેક્ષની અંદર વિચારીએ છીએ તો 1 માઈનસ 2h upon r થશે. જેમ જેમ h વધતું જશે તેમ તેમ આ પદ નાનું થતું જશે અને પદ નાનું થશે એટલે કે 1 કરતા નાની સંખ્યા થતી જશે. તો આ gh નું મૂલ્ય ઘટતું જશે એટલે કે h નું મૂલ્ય વધતું જશે તેમ gh નું મૂલ્ય ઘટતું જશે. પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતર માટે વિચારીએ. બરાબર સમજજો. પૃથ્વીની સપાટીથી એટલે કે અહીંથી કેટલા અંતરે વાત કરી રહ્યા છીએ? પૃથ્વીની ત્રિજ્યા જેટલી એટલે કે આ પૃથ્વી જેની ત્રિજ્યા r ત્યાંથી r ત્રિજ્યા જેટલી ઊંચાઈએ પદાર્થ પર g ના મૂલ્ય કેટલું હશે તેની વાત કરીએ તો h r હાઈટ કેટલી રાખી છે આપણે? સપાટીથી r જેટલી. ge પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે 9.8 છે 1 માઈનસ 2h h કેટલું થઈ જશે? r r કેન્સલ